વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણ્વીય કક્ષકનો આકાર સમજવાના છીએ. તો પરમાણ્વીય કક્ષક એટલે શું? પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો અવકાશી વિસ્તાર એટલે પરમાણ્વીય કક્ષક. ફરીથી યાદ રાખો, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો અવકાશી વિસ્તાર એટલે પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે એલના જુદા જુદા મૂલ્ય સાથે જુદી જુદી પરમાણ્વીય કક્ષકો સંકળાયેલી છે. એલનું મૂલ્ય 0 હોય તો એસ કક્ષક, એલનું મૂલ્ય 1 હોય તો પી કક્ષક, એલનું મૂલ્ય 2 હોય તો ડી કક્ષક અને એલનું મૂલ્ય 3 હોય તો એફ કક્ષક. આમ એસ, પી, ડી અને એફ એમ ટોટલ 4 જુદા જુદા પ્રકારની પરમાણ્વીય કક્ષકો હોય છે. તે પૈકી સૌપ્રથમ આપણે એસ કક્ષકનો અભ્યાસ કરીએ. તો મિત્રો, જ્યારે કોણીય વેગમાન ક્વોન્ટમાંક L = 0 હોય અને ml બરાબર 0 હોય ત્યારે ફક્ત આપણને એક જ પેટા કક્ષક પ્રાપ્ત થાય છે. કોણીય વેગમાન ક્વોન્ટમાંક L = 0 અને ચુંબકીય ક્વોન્ટમાંક ml = 0 હોય ત્યારે આપણને ફક્ત એક જ પ્રકારની પેટાકોષ એટલે કે કક્ષક પ્રાપ્ત થાય છે, જેનું નામ છે એસ કક્ષક. એસ કક્ષક એ પરમાણુના કેન્દ્રથી કોઈ પણ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સમાન સંભાવના દર્શાવતો અવકાશી વિસ્તાર જે ગોળીય સૂચવે છે. અહીં પરમાણુનું કેન્દ્ર આપણે વિચારી દઈએ તો અંદર બરાબર સેન્ટરની અંદર આ એક્સ, વાય અને ઝેડ અક્ષો એકબીજાને છેદતી હશે ત્યાં પરમાણુનું કેન્દ્ર હશે. અને આ પરમાણુના કેન્દ્રથી બધી જ દિશામાં એક સરખા અંતરે પહોંચતા ઇલેક્ટ્રોન મળી આવવાની સમાન સંભાવના દર્શાવતો આ એક અવકાશી વિસ્તાર છે એ એસ કક્ષક સૂચવે છે. એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ગોળીય રીતે છે. કેન્દ્રથી બધી જ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સમાન સંભાવના દર્શાવતો આ અવકાશી વિસ્તાર હોવાથી તે અદિશ રાશિ છે. તેની સાથે દિશા સંકળાયેલી નથી. હવે પી કક્ષક. પરમાણુના કેન્દ્રથી એક્સ અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો આ એક અવકાશી વિસ્તાર જે પીએક્સ કક્ષક તરીકે ઓળખાય છે. મિત્રો, સૌપ્રથમ અહીં આપણને 3 અક્ષો આપવામાં આવેલી છે, એનો ખ્યાલ મેળવી લઈએ. અહીં લાલ રંગની જે કંઈ પણ અક્ષ બતાવવામાં આવેલી છે એ અક્ષ એક્સ અક્ષ છે. ગ્રીન કલર દ્વારા રજૂ કરવામાં આવેલી અક્ષ એ વાય અક્ષ છે. તેમજ બ્લુ કલરથી રજૂ કરવામાં આવેલી અક્ષ એ ઝેડ અક્ષ છે. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પૈકી એક્સ અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો આ એક અવકાશી વિસ્તાર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. તેને આપણે પીએક્સ કક્ષક તરીકે ઓળખીએ છીએ. એક્સ અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો અવકાશી વિસ્તાર પીએક્સ જે ડમ્બેલ ટાઈપનો છે, જેમાં કેન્દ્રથી શરૂ કરીને કેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ છીએ તેમ તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધતી જાય છે. અહીં સુધી આપણે n બરાબર 1 વાળી કક્ષા પૂરી થઈ જાય છે અને ત્યાર પછી જ n બરાબર 2 વાળી કક્ષા શરૂ થતી હોય છે. તો n બરાબર 1 વાળી કક્ષા સુધીના વિસ્તારની અંદર પી કક્ષકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી. પણ n બરાબર 2 વાળી કક્ષાથી શરૂઆત થાય છે અને શરૂમાં ધીમે ધીમે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધતી જાય છે, મહત્તમ બને છે અને ત્યારબાદ ધીમે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટીને શૂન્ય બને છે. તો આ જે કક્ષક આપણે પ્રાપ્ત થઈ છે તે પી કક્ષક છે. તે કોઈ અક્ષ સાથે સંકળાયેલી છે, એટલે કે દિશા સાથે સંકળાયેલી છે અને પરિણામે તે દિશાકીય છે. ડી કક્ષક. ડી કક્ષકની અંદર આ પ્રથમ પ્રકાર આપણે ચકાસીએ તો dx² - y². અહીં એક્સ અક્ષ ઉપર તેમજ વાય અક્ષ ઉપર ડમ્બેલ્સ રજૂ કરવામાં આવેલું છે. અહીં ડબલ ડમ્બેલ્સ છે. આ એક ડમ્બેલ્સ અને આ બીજું ડમ્બેલ્સ. આ એક્સ અક્ષની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તેમજ આ વાય અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એમ એક્સ અને વાય એમ બંને દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યારે આપણે ડી કક્ષકમાં લઈએ છીએ ત્યારે dx² - y² કક્ષક પ્રાપ્ત થાય છે.
અહીં ડી કક્ષક પણ સદિશ છે. એફ કક્ષકનો આકાર થોડોક જટિલ છે. બરાબર, અહીં બધી જ કક્ષકો એફ કક્ષકો ભેગી કરીને રજૂ કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે એક્સ અક્ષ, આ વાય અક્ષ તેમજ આ ઝેડ અક્ષ તેમજ દરેકે દરેક સમતલની તેમજ અવકાશની બરાબર વચ્ચોવચ એક્સ વાય ઝેડ ની અંદર બરાબર વચ્ચોવચનો જે વિસ્તાર છે ત્યાંથી પણ ડમ્બેલ પસાર થાય છે. આપણી બુકની અંદર એફ કક્ષકનો આકાર જટિલ બતાવ્યો છે, તે વાસ્તવમાં આ રીતે જટિલ સાબિત થઈ રહ્યું છે. બરાબર, તો એ પણ ડમ્બેલ આકાર ધરાવે છે, પણ એની અંદર રચના સમજવી થોડીક મુશ્કેલ બને છે અને માટે તેને આપણે જટિલ આકાર તરીકે રજૂ કરીએ છીએ. હવે ક્રમશઃ એક પછી એક બધી જ કક્ષકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. નંબર 1, પીએક્સ, પીવાય અને પીઝેડ ટોટલ 3 પ્રકારની પેટા કક્ષકો ધરાવે છે. પીએક્સ, પીવાય અને પીઝેડ એ એક સાથે જો આપણે ગોઠવણી વિચારીએ તો એક્સ અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો અવકાશી વિસ્તાર એટલે પીએક્સ, વાય અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો અવકાશી વિસ્તાર એટલે પીવાય અને ઝેડ અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો અવકાશી વિસ્તાર એટલે પીઝેડ. તો આ અક્ષ છે એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, દરેકે દરેક અક્ષો ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણે ચકાસીએ તો પીએક્સ, પીવાય અને પીઝેડ એમ ટોટલ 3 ડમ્બેલ્સ દ્વારા અહીં રજૂ કરવામાં આવેલ છે. બરાબર, 3 ડમ્બેલ્સ અહીં રજૂ કરવામાં આવેલા છે. હવે એના પછી 3 સમશક્તિક હતી. એ જ રીતે હવે ડીજનરેટ ઓર્બિટલ્સની વાત કરીશું. dxy, dyz, dzx, dx² - y² અને dz². આવી ટોટલ 5 પેટા કક્ષકો આપણને ડી કક્ષકોમાં પ્રાપ્ત થાય છે. તેમાં કઈ રીતે dxy, કઈ રીતે dyz, કઈ રીતે dzx કે પછી dx² - y² અને dz² કક્ષકો બને છે એનો આપણે અભ્યાસ હવે કરીશું. તો નંબર 1, dxy, એનો મતલબ કે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષની બરાબર વચ્ચોવચ જે સમતલ છે એ સમતલમાંથી પસાર થતું ડમ્બેલ્સ બતાવીએ ત્યારે, ડબલ ડમ્બેલ્સ બતાવીએ ત્યારે આપણને dxy પ્રકારની કક્ષકો પ્રાપ્ત થાય છે. અહીં xy સમતલની અંદર, બરાબર, આ xy સમતલની અંદર આ ડમ્બેલ્સ આવેલા છે. એનો મતલબ કે xy સમતલમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે અને પરિણામે તે dxy કક્ષક તરીકે ઓળખાય છે. ચલો, એ જ રીતે આપણે dyz કક્ષકની વાત કરતા હોઈએ તો x અક્ષ બિલકુલ એને લંબ હશે. x અક્ષ બિલકુલ લંબ હશે. dyz કક્ષકમાં y અને z અક્ષની બરાબર વચ્ચોવચ સમતલની અંદરથી પસાર થશે dyz કક્ષકો, જે પણ ડબલ ડમ્બેલ્સ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો આ dyz કક્ષક બનશે. ચલો, એ જ રીતે આપણે હવે વાત કરીશું dzx. તો dzx ની અંદર xz સમતલની અંદર xz સમતલ, ધારો કે અત્યારે હાલ તમે અહીં જોશો તો આ જે અક્ષ આવશે એ z અક્ષ હશે, આ x અક્ષ હશે. તમે જોઈ શકો છો z અક્ષ દેખાય, બરાબર, આ z અક્ષ તમને દેખાય છે. તો એ zx સમતલની અંદર એટલે કે xz સમતલની અંદર આ x અક્ષ વિચારો, આ z અક્ષ વિચારો, તો xz સમતલની અંદર પસાર થતું આ ડમ્બેલ્સ છે, ડબલ ડમ્બેલ્સ અહીં રજૂ કરવામાં આવેલા છે અને પરિણામે તે dxz કક્ષક તરીકે ઓળખાય છે. dxy, dyz અને dzx એ 3 સમતલની અંદર રહેલી કક્ષકો છે. હવે આપણે dx² - y² ની વાત કરીએ તો તે x અક્ષ તેમજ y અક્ષ એમ બંને અક્ષો ઉપર ડમ્બેલ્સ ધરાવે છે. dxy, dyz અને dzx એ સમતલમાં હતી, જ્યારે અહીં dx² - y² એ x અક્ષ અને y અક્ષ ઉપર ડમ્બેલ ધરાવે છે અને માટે તેને આપણે dx² - y² કહીએ છીએ. જ્યારે પાંચમી એક dz² કક્ષકની વાત કરીએ તો dz² કક્ષક આવી રચના ધરાવે છે. તમે જોઈ શકો છો કે તેની અંદર z અક્ષની અંદર ડમ્બેલ્સ બતાવેલું છે અને xy સમતલની અંદર એક સર્કલ રજૂ કરેલું છે. અહીં આ xy સમતલમાં તેમજ આ z અક્ષ ઉપર બંને જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના રહે છે અને આ કક્ષક dz² કક્ષક છે.
dz² કક્ષકનો આકાર એ બાકીની 4 કક્ષકો dxy dyz dzx અને dx² - y² થી અલગ પડે છે અને માટે અહીં આ ડી કક્ષકો એ ડિજનરેટ ઓર્બિટલ્સ તરીકે આપણે અલગ પાડીએ છીએ. ટૂંકમાં dz² કક્ષક એ બાકીની 4 ડી કક્ષકો કરતાં અલગ પડે છે. dz² કક્ષકની અંદર એક ડમ્બેલ્સ તેમજ એક લૂપ આવેલું હોય છે. લૂપ જે છે એ xy સમતલમાં છે અને z અક્ષની અંદર ડમ્બેલ્સ છે. તો આ પ્રકારની રચના અહીં આપણને dz² કક્ષકમાં જોવા મળે છે. હવે કેટલાક આપણે તેના ઉદાહરણો જોઈએ. તો ઉદાહરણોની અંદર પ્રથમ ઉદાહરણ હિલિયમ પરમાણુ લઈએ તો હિલિયમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કન્ફિગરેશન્સ 1s2 ટાઈપની બને. એનો મતલબ કે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હશે. હવે એ 1s કક્ષકમાં ગોઠવાયેલા હશે. આ n બરાબર 1 વાળી કક્ષા છે અને તેની અંદર 1s કક્ષક ગોઠવાયેલી છે. 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હતા. હવે આપણે 2s કક્ષકની અંદર બીજા ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ ત્યારે બેરિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 છે. મિત્રો એક બાબત તમારે ધ્યાન રાખવા જેવી છે કે 1s કક્ષકની સાઇઝ નાની છે જ્યારે 2s કક્ષકની સાઇઝ તેનાથી મોટી છે. અહીં 1s કક્ષકમાં કેન્દ્રથી શરૂ કરીને છેક 1s કક્ષક પૂરી થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના રહે છે. પણ જ્યારે 1s કક્ષક પૂરી થઈ ગયા પછી 2s કક્ષક શરૂ થાય ત્યાં સુધીના વચ્ચેના કોઈ એક વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જોવા મળતી નથી અને ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જોવા મળતી ન હોવાને કારણે ત્યાં એક નોડ અથવા તો નોડલ સપાટી આપણને પ્રાપ્ત થાય છે. 1s કક્ષકની અંદર સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દરેક જગ્યાએ એકસરખી રહેતી હતી. જ્યારે અહીં 1s કક્ષક પૂરી થયા પછી 2s કક્ષક શરૂ થાય ત્યાં સુધીમાં વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી જોવા મળી. જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહોતી તેને આપણે નોડલ સપાટી તરીકે ઓળખીએ છીએ. 1s કક્ષક પૂરી કરીને 2s કક્ષક શરૂ થાય ત્યાં સુધીના વચ્ચેના ગાળા દરમિયાન ઇલેક્ટ્રોન મળી આવતા નથી અને માટે 2s કક્ષકની અંદર એક નોડ અથવા તો નોડલ સપાટી હોય છે. અહીં 2s કક્ષક એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર રહેલી કક્ષક અને તેમાં એક એવા ટોટલ 2 ઇલેક્ટ્રોન બતાવેલા છે. ઇલેક્ટ્રોનની સ્પિન બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં બતાવેલી છે. આમાં સ્પિન ઉપરની દિશામાં, આમાં સ્પિન નીચેની દિશામાં બતાવી છે. અહીં 2s1 આ 2s2 એમ ટોટલ 2 ઇલેક્ટ્રોન અહીં ભરાયેલા હોવાથી તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન ત્યાં 2s2 લખેલી છે. હવે જો આપણે 2p કક્ષકની અંદર પણ 2 બીજા ઇલેક્ટ્રોન મૂકીએ તો મિત્રો ધ્યાન રાખજો, આપણી પાસે અહીં આ 1s કક્ષક, આ 2s કક્ષક અને આ 2p કક્ષક બતાવવામાં આવેલી છે. 2s કક્ષક અને 2p કક્ષકો એ બાહ્યતમ કક્ષામાં રહેલી કક્ષકો ગણાશે. અહીં 2p કક્ષકમાં એક એવા ટોટલ 2 ઇલેક્ટ્રોન ભરાયા છે. એક 2p y ની અંદર અને એક 2p x ની અંદર. એમ ટોટલ 2 કક્ષકોની અંદર એક ઇલેક્ટ્રોન ભર્યા છે. આ 2px છે, આ 2py છે. બંનેમાં એક ઇલેક્ટ્રોન ભર્યા છે. જ્યારે આ 2pz આપણી તરફ જે છે એની અંદર એક પણ ઇલેક્ટ્રોન ભરાયેલો નથી. આમ 2p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાયેલા છે. આપણે માત્ર ને માત્ર અહીંયા 2p કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન રજૂ કરવા માટે જ બતાવ્યા છે. તો મિત્રો તમે જાણો છો કે અહીં આ સેન્ટર જે છે કેન્દ્ર છે. કેન્દ્રની આસપાસ આ જે ગોલીય ભાગ બતાવવામાં આવેલો છે તે 1s કક્ષક છે. એનાથી મોટી સાઈઝ જે બતાવવામાં આવેલી છે 2s કક્ષક છે. 1s કક્ષકથી શરૂ કરીને 2s કક્ષક વચ્ચે અહીં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જોવા મળતી નથી. તેને આપણે નોડલ સપાટી કહી છે. અહીં આપણે શરૂઆત કરી છે 2p કક્ષકની n બરાબર 2 વાળી કક્ષાની અંદર. એની અંદર 2px અને આ 2py બંનેમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ભરેલા છે. બંનેની સ્પિન એકબીજાને સમાંતર રજૂ કરવામાં આવેલી છે. હવે એ જ રીતે આપણે ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન્સ ચકાસીએ તો 1s2 2s2 2p4 બનશે. અહીં 1s2 2s2 2p4 ની અંદર 2p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન છે. એ પૈકી આ px કક્ષકની અંદર એક 2px1 આ બાજુ 2px2 એમ 2pxમાં 2 ઇલેક્ટ્રોન ભરેલા છે. જ્યારે આ 2pyમાં એક ઇલેક્ટ્રોન છે. એ જ રીતે આ 2pzમાં પણ એક ઇલેક્ટ્રોન પાછળની સાઈડે આપણને દેખાશે, જે અહીં આપણને દેખાયું. બરાબર. તો આમ આપણને ટોટલ 4 p કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન રજૂ કરવામાં આવેલા છે. એ પૈકી
3 ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા એકબીજાને સમાંતર છે. 3 ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન અને બિલકુલ બેક સાઈડ અહીં જે આ ત્રીજો ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા ઉપરની દિશામાં છે, જ્યારે ચોથો એક ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા નીચેની તરફ છે. તો આમ ઓક્સિજન પરમાણુ માટે 1s2 2s2 2p4 પૈકી 2p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય તેની અહીં સંપૂર્ણ સમજૂતી આપેલી છે. હવે એના પછીની વાત કરીએ નિયોન. તો નિયોનની અંદર ઇલેક્ટ્રોન રચના ચકાસો તો 1s2 2s2 2p6 ગણાશે અને આવા સંજોગોમાં દરેકે દરેક 2p કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન ભરાયેલા હશે. 2px માં 2 હશે, જો આ 2px માં 2 છે, 2py માં પણ 2 ઇલેક્ટ્રોન છે. અહીં એક જ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવેલા હોય ત્યારે બંનેની સ્પિન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ 2px2, આ 2py2 અને અહીં આપણે મૂકીશું 2pz2, આ 2pz2. તો આમ ટોટલ 6 ઇલેક્ટ્રોન આ 6 3 2pz કક્ષકોમાં ગોઠવાઈ ચૂક્યા છે. 6 ઇલેક્ટ્રોન 3 2pz કક્ષકમાં ગોઠવાયેલા રજૂ કરવામાં આવેલા છે. તો નિયોનની આ રચના પ્રાપ્ત થઈ. બેટા અત્યાર સુધીમાં તમે આ નાનું જે સર્કલ જે ગોળાકાર ભાગ બતાવ્યો છે, ડાર્ક રેડ કલર દેખાય છે, 1s કક્ષક હતી. એનાથી સહેજ મોટી જે કક્ષક છે એ 2s કક્ષક છે. 1s કક્ષક જેમ બોલીએ છીએ એ રીતે 2s કક્ષક પણ બોલીએ છીએ. 1s કક્ષકના કદ કરતાં 2s કક્ષકનું કદ મોટું છે. 1s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ નજીક હોવાથી ઓછી ઉર્જા ધરાવતા હોય, જ્યારે 2s કક્ષક એ કેન્દ્રથી સહેજ દૂર ગોઠવાયેલા હોવાના કારણે 1sની સાપેક્ષે 2sમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ હોય છે. વળી એનું કદ પણ વધુ હોય છે. એક નોડલ સપાટી 2s કક્ષક ધરાવે છે, જ્યારે 1s કક્ષક એક પણ નોડલ સપાટી ધરાવતું નથી. અહીં 2p કક્ષક n બરાબર 2 થી શરૂ થાય છે. હવે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના ચકાસીએ તો મેગ્નેશિયમમાં 3s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાશે. અગાઉ વાત કરી એ રીતે અહીં આપણને 3s કક્ષકો પ્રાપ્ત થઈ ચૂકી છે. એમાં જે બરાબર વચ્ચોવચ્ચ ડાર્ક તમને દેખાય છે, ડાર્ક રેડ કલર, એ 1s કક્ષક છે. 1s કક્ષક પછી આ 2s કક્ષક અને હવે આ શરૂ થઈ ગઈ 3s કક્ષક. તો 1s અને 2s વચ્ચે એક નોડ છે અને આ 2s અને આ 3s વચ્ચે પણ એક નોડ છે અને પરિણામે તેમાં નોડની સંખ્યા વધીને ટોટલ 2 થશે. હવે અહીં 3s કક્ષકમાં પણ 2 ઇલેક્ટ્રોન સમાયેલા છે. બંને ઇલેક્ટ્રોનની સ્પિન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે. એકની સ્પિન ઉપરની દિશામાં અને બીજાની સ્પિન નીચેની દિશામાં અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. તો આ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન્સ એ મેગ્નેશિયમ પરમાણુ માટે થઈ. મેગ્નેશિયમ પરમાણુની અંદર બાહ્યતમ કક્ષા n બરાબર 3 ની અંદર 3s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય છે. એ જ રીતે જો આપણે આર્ગોનની વાત કરીએ તો આર્ગોનની અંદર 3s2 3p6 એમાં 3p કક્ષકોની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન સમાયેલા હશે. તમે અહીં જોઈ શકો છો. n બરાબર 2 વાળી 2p કક્ષકની સાપેક્ષે, બેટા ધ્યાન રાખજો, n બરાબર 2 વાળી 2p કક્ષકની સાપેક્ષે n બરાબર 3 વાળી 3p કક્ષક મોટી સાઈઝની હોય છે. અંદર જે કંઈ પણ બતાવવામાં આવેલ છે ડાર્ક વાયોલેટ કલર, એની જગ્યાએ આ લાઇટ વાયોલેટ કલર બતાવ્યો છે. અંદરની સાઈડનો જે ડાર્ક વાયોલેટ કલર જે બતાવ્યો છે તે 2p કક્ષકો સૂચવે છે. એ 2px છે, જ્યારે આ 3px કક્ષક છે. તો 2px ની સાપેક્ષે 3px કક્ષકની સાઈઝ મોટી હોય છે. જેમ 1s કક્ષક કરતાં 2s કક્ષકની અંદર એક નોડ આવે છે તે રીતે અહીં આ 2px કક્ષક અને આ 3px કક્ષક વચ્ચે પણ એક નોડલ સપાટી આપણને પ્રાપ્ત થાય છે. વચ્ચેનો જે ડાર્ક કલરનો ડમ્બેલ્સ દેખાઈ રહ્યું છે, બરાબર, તે 2px કક્ષક સૂચવે છે, જ્યારે આ મોટી સાઈઝનો જે ભાગ બતાવવામાં આવેલો છે તે 3px કક્ષક છે. 2px ની સાઈઝની સાપેક્ષે અહીં 3px કક્ષક મોટી સાઈઝની છે, તેમજ તે કેન્દ્રથી સહેજ વધુ દૂર ગોઠવાયેલી છે. આ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિની સાપેક્ષે આ 3px કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ સહેજ વધારે હોય છે. મિત્રો એ પણ ધ્યાન રાખો કે અહીં આપણી પાસે ટોટલ 3 3p કક્ષકોની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, જે પરસ્પર વિરુદ્ધ સ્પિન રાખીને આપણે ગોઠવી શકીએ છીએ. બરાબર, વિરુદ્ધ સ્પિન રાખીને આપણે ટોટલ 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકીશું. જેમ કે અહીં આપણી પાસે આ જે કક્ષક બતાવવામાં આવેલી છે 3px કક્ષક છે, એમાં એક ને એક 2 ઇલેક્ટ્રોન બતાવ્યા. એ જ રીતે આ ગ્રીન કલર માટે 3py કક્ષક, એમાં પણ 2 ઇલેક્ટ્રોન બતાવ્યા છે, જ્યારે આ બ્લુ કલરની જે છે 3pz કક્ષક છે, એમાં પણ 2 ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ સ્પિન રાખીને ગોઠવાયેલા છે. આમ અહીં ટોટલ 6 ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં ગોઠવ્યા છે. ચલો હવે એ જ રીતે n બરાબર 4 વાળી 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાશે.
હવે તમે જોઈ શકો છો કે એની અંદર કઈ રીતે આપણી પાસે 4s કક્ષક છે એ તમને અહીં દેખાશે. ધ્યાન રાખો, અહીં બરાબર વચ્ચોવચ્ચ એકદમ ડાર્ક, પછી એનાથી સહેજ લાઇટ, એનાથી પણ લાઇટ અને એનાથી પણ લાઇટ, એમ ટોટલ 4s કક્ષકો આવી ગઈ છે. અહીં સુધી 1s, અહીં 2s, અહીં 3s અને અહીંયા 4s. તો અહીં 1s કક્ષક એક પણ નોડ ધરાવતું નથી, 2s કક્ષક એક નોડ ધરાવશે, 3s કક્ષક 2 નોડ ધરાવશે અને 4s કક્ષક 3 નોડ ધરાવશે. તો આમ ટોટલ અહીં આપણને પ્રાપ્ત થઈ જશે 3 નોડ. અહીં કેલ્શિયમની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન્સ ચકાસતા આપણને માલુમ પડે છે કે તેની અંદર 4s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાયેલા છે. એ જ રીતે જો આપણે ટિટેનિયમની વાત કરીએ તો ટિટેનિયમની અંદર પરમાણુ ક્રમાંક 22 છે, તેમાં 3d2 પ્રાપ્ત થાય છે અને 3d2 જ્યારે પ્રાપ્ત થાય ત્યારે 3d કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન આવી જશે. આ એક 3d XY ની અંદર એક ઇલેક્ટ્રોન આવ્યો અને બીજો એક ઇલેક્ટ્રોન 3d YZ માં આવ્યો. આ 3d XY માં છે, આ 3d YZ ની અંદર છે, એમ ટોટલ આપણને 2 ઇલેક્ટ્રોન અહીં 3d કક્ષકમાં પ્રાપ્ત થયા છે. ચલો હવે એના પછીની વાત કરીએ ક્રોમિયમની અંદર. તો ક્રોમિયમની અંદર આપણે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન્સ લખીએ છીએ 3d4. તો 3d4 4s2 3d4 લખેલી છે બેટા. અહીં આપણે અઉબાઉના નિયમ અનુસાર જ ઇલેક્ટ્રોન ભર્યા છે. અહીં 3d ની અંદર 4 ઇલેક્ટ્રોન રજૂ કરવામાં આવેલા છે. એ પૈકી એક 3d XY માં છે, બીજું 3d YZ માં છે, ત્રીજી 3d ZX માં છે અને ચોથી જે છે 3d x² - y² માં છે. આ જે કક્ષક છે 3d x² - y² કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન બતાવ્યો છે જે x અક્ષ ઉપર આવેલું છે, જ્યારે આ બાકીના જે છે એ XY, YZ અને ZX સમતલમાં છે. જ્યારે આયર્નની અંદર 3d6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના કરીએ તો બધી જ ડી કક્ષકોની અંદર એક એક ઇલેક્ટ્રોન તો કમ્પ્લીટ ભરાઈ ગયા હશે અને તે ઉપરાંત આપણે એક ઇલેક્ટ્રોન 3d XY માં ભરીશું અને પરિણામે ત્યાં એક આપણને ડબલ ડમ્બેલ્સમાંનો એક પાછળનો ઇલેક્ટ્રોન અહીં આપણે જોઈ શકીએ છીએ. આ એક ઇલેક્ટ્રોન તેમજ આ બાકીના 5 ઇલેક્ટ્રોન, આમ ટોટલ 6 ઇલેક્ટ્રોન અહીં ડી કક્ષકમાં ગોઠવાયેલા હશે. ઝિંકની અંદર 10 ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે. ઝિંકની અંદર ડી કક્ષકમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાયેલા હોય છે. તમે અહીં આ બધી જ ડી કક્ષકો તમે ચેક કરશો તો દરેકે દરેક ડી કક્ષકની અંદર એક એક એવા ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાઈ જશે.